આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીના અંતિમ અને 7મા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ મળીને 57 બેઠકો માટે મતદાન થશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના કાંઠા વિસ્તારમાં હવાથી જમીન પર મારણની ક્ષમતા ધરાવતી રુદ્ર M2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતીય વાયુસેનાના Su-30 Mk-1 પ્લેટફોર્મથી મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પરીક્ષણના તમામ હેતુઓ સિદ્ધ થયા છે. રુદ્ર M2 સ્વદેશી મિસાઇલ તકનીક છે, જેમાં DRDOની વિવિધ પ્રયોગશાળાઓમાં વિકસિત કરાયેલી અત્યાધુનિક સ્વદેશી તકનીકનો ઉપયોગ થયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા IAS આનંદ પટેલ, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના 3 IPS અધિકારીઓની પૂછપરછ કરશે. રાજ્ય સરકારે ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ કલેક્ટર આનંદ પટેલ, પૂર્વ શહેર અધિક કમિશનર વિધિ ચૌધરી, ઝોન 2ના પૂર્વ નાયબ પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરી હતી. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે જવાબદાર અધિકારીઓ સામે ગૃહમંત્રીએ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. કચ્છ સહિત રાજ્યની 15 સરકારી વિશ્વવિદ્યાલયના સ્નાતક અભ્યાસક્રમની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 2 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ સહિતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે 2 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. અત્રે જણાવીએ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ દ્વારા પ્રવેશ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ગત 1 એપ્રિલ 2024 થી શરૂ કરાઈ હતી. 28મી મે સુધી 4,39,865 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. તે પૈકી 2,63,115 વિદ્યાર્થીઓએ ફી ભરી છે. હજી ઘણા વિદ્યાર્થીઓ નોંધણી ફી ભરી શક્યા ન હોવાની વિવિધ વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળી હતી. રાજકોટ અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતને પગલે સમગ્ર રાજ્યમાં અગ્નિશમનના સાધનો તથા NOC સહિતના કાગળોની તપાસ હાથ ધરાઈ છે. જે અંતર્ગત ગઈકાલે ભુજમાં પણ 3 થી 4 વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોને બંધ કરાવાયા હતા. આ ઉપરાંત આ કામગીરી સતત ચાલુ રહે તે માટે સમિતિનું ગઠન પણ કરાયું હતું અને ફાયર NOC અને સાધનોની તપાસ સતત ચાલુ રહેશે તેવી માહિતી અપાઈ હતી. આગામી દિવસોમાં હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ, હાઈરાઇઝ બિલ્ડિંગ, સિનેમા હોલ, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળો તથા જાહેર સ્થળો કે જ્યાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોની તપાસ સતત ચાલુ રહેશે તેવું જણાવાયું છે. પાલઘર યાર્ડ પાસે માલગાડીના ડબ્બા ખડી પડતા મુંબઈ અમદાવાદ વચ્ચેના રેલવે વ્યવહારને ભારે અસર પહોંચી છે. જેના કારણે કચ્છથી ઉપડેલી ટ્રેનો પૈકી એક ટ્રેન મુંબઈ પહોંચી શકી ન હતી, જ્યારે બીજી ટ્રેન કલાકો મોડી પહોંચી હતી. આ પરિસ્થિતિના કારણે કચ્છ મુંબઈ આવતા જતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગાંધીધામથી કર્ણાટક વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનના રૂટમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આ રૂકાવટને પગલે મુંબઈ આવતી ટ્રેનો બાધિત થઈ હતી, પરંતુ ડાઉન લાઇન ચાલુ હોવાના કારણે મુંબઈથી ઉપડેલી ટ્રેનો નિર્ધારિત સમયે ભુજ પહોંચી આવી હતી. રાજ્યના અનેક ભાગોમાં ભીષણ ગરમી બાદ રાહતના સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વંટોળની શક્યતા વ્યક્ત કરી છે. કચ્છ સહિત રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન ઘટ્યું છે. છેલ્લા 2 દિવસથી કચ્છમાં ફૂંકાતા તોફાની પવનના કારણે આકરા તાપમાંથી રાહત મળી છે, પણ સરેરાશ 20 થી 25 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનને કારણે જિલ્લામાં ધૂળનું સામ્રાજ્ય છવાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.